જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના અજાબ ગામે જય અંબે હોસ્પિટલ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો। સૌપ્રથમ આ કેમ્પના સહયોગીઓ કાળુભાઈ શેખાત, નરેન્દ્રભાઈ અઘેરા, નાનુભાઈ માકડિયા અને મગનભાઈ અઘેરા સરપંચના હસ્તે દીપ પ્રાગટ્ય અને કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો હતો। આ કેમ્પમાં અજાબ અને આજુબાજુના ગામોના 400 દર્દીઓએ લાભ લીધો હતો અને તમામ દર્દીઓને ફ્રીમાં દવા આપવામાં આવી હતી। ઓપરેશનની જરૂરિયાતવાળા દર્દીઓને જય અંબે હોસ્પિટલમાં ઓપરેશન કરી આપવામાં આવશે હોવાનું જણાવ્યું હતું। ત્યારે આ કેમ્પમાં વ્યવસ્થા જાળવવામાં યુવાનોની ટીમે દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી। હું ડૉક્ટર તુષાર સોડિયા, જય અંબે હોસ્પિટલ ચાપડાથી અહીંયા અમે અજાબ ગામના સહયોગથી અહીંયા અમે કેમ્પનું આયોજન કરેલું હતું, જેમાં આંખ વિભાગ, દાંત વિભાગ, જનરલ સર્જરી વિભાગ અને મેડિસિન વિભાગનું કેમ્પનું આયોજન કરેલું હતું। અહીંયા અમને અજાબ ગામ તરફથી સારો સહયોગ મળ્યો છે, તેમજ અમે 400થી વધારે દર્દીઓને અહીંયા સારવાર અને અમારે નિદાન કેમ્પનું અહીંયા સફળતાપૂર્વક અમે આયોજન કર્યું હતું, એનું સફળપૂર્વક કાર્ય થઈ ગયેલું છે। સાહેબ, કેટલા દર્દીઓએ લાભ લીધો આશરે? 400 દર્દીઓને જેટલા દર્દીઓને અમે લાભ આપ્યો છે આ કેમ્પમાં, અને જેમાં મેડિસિન વિભાગ અને બીજા 2-3 ડૉક્ટર સાહેબના સહયોગથી આ કેમ્પ અમે અહીંયા સફળતાપૂર્વક કરેલો છે। આજ રોજ અજાબ ગામે જય અંબે હોસ્પિટલ ચાપેડાના સહયોગથી અને અજાબના પટેલ સમાજ, અજાબના પ્રમુખ શ્રી કાળુભાઈ શેખાત, શુભમ ગ્રુપના નરેન્દ્રભાઈ અઘેરા, શાન ગ્રુપના નાનુભાઈ માકડિયાના સહયોગથી એક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરેલ છે। આજે આ નિદાન કેમ્પની અંદર અજાબ અને આજુબાજુના ગામડાઓના 400 જેટલા દર્દીઓએ એનો લાભ લીધો હતો અને એને સંપૂર્ણ કોર્સની દવા ફ્રીમાં આપવામાં આવેલી હતી। ત્યારબાદ ઓપરેશન કરવા લાયક જે દર્દીઓ હતા તેને ચાપેડા લઈ જવામાં આવશે અને ત્યાં તેને ફ્રી સારવાર ઓપરેશન સહિતની કરી આપવામાં આવશે। અનિરુદ્ધ વાવરિયા સાથે સીએન 24 ન્યૂઝ કેશોદ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ।